200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવક પકડાયો। મહારાષ્ટ્રની ટ્રેનમાં સુરત આવ્યો અને પત્નીની બહેનની ઘરે મૂકવા જતા પોલીસે દબોચ્યો। ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા, ચીમની, ટેકરા, સલીમનગર ઝૂંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી ₹19.87 લાખનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1520 મળીને કુલ ₹20.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતે એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સુરતના ઉમરવાડા, ચીમની, ટેકરા, સલીમનગર ઝૂંપડપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનું છે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા, ચીમની, ટેકરા, સલીમનગર ઝૂંપડપટ્ટી ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડીને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફ છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 19,87,600નો વજનનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1520 અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળીને કુલ ₹20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા એઝાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફ હાજી ઉર્ફ જિલ્લાની મુખ્તરાજ શેખ પાસેથી લઈ આવ્યો હતો, જે ડ્રગ્સ લઈને તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો। સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી, જેનું નામ એઝાઝ છોટાખાન શેખ, ડ્રગ્સ દેવા માટે આવવાનો છે, ડિલિવરી દેવા માટે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 200 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે। આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના 9 તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કસ્ટડીને મળેલા છે।